યાર સાંભળી લો, DDCET તો મારા મત અનુસાર એક મોટો સ્કેમ છે. તમારો ટાઈમ વેસ્ટ કરવાનો કે જેને સારું એન્જિનિયર બનવું જ નથી, જેને સારી કોલેજમાં એડમિશન મેળવવું જ નથી, એને આ તૈયારી ન કરાય. શું કામ આટલી મહેનત કરવાની? બેઝિક સવાલો માટે ખૂબ મહેનત કરીએ અને જો ટોપ રેન્ક આવી જાય, મનગમતી કોલેજની અંદર બ્રાન્ચ જે આપણે જોઈએ છે અંદર એડમિશન મળી જાય, આ કરાય? જરાય નહીં. શાંતિથી એક્ઝામ આપો અને જે કોલેજમાં એડમિશન મળે એ કોલેજમાં એડમિશન લઈ લો. મને ખ્યાલ છે તમે મારી વાત નથી માનવા અને તમને અંદાજો છે કે સાહેબ ડિગ્રીમાં જો હવે જવું છે તો DDCET સિવાય કોઈ ઓપ્શન નથી. જો તમારે ટોપ ગવર્મેન્ટ કોલેજની અંદર તમારી મનગમતી બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો DDCET માં તમારે સારો રેન્ક મેળવવું ફરજિયાત છે. અને જો હજી તમને DDCET શું છે એનો વિશે કોઈ ખ્યાલ નથી તો કલ્પવૃક્ષ એકેડમીની YouTube ચેનલ ઉપર YDD સેટ નો લેક્ચર અપલોડ થઈ ચૂક્યો છે અને બહુ બધું કન્ટેન્ટ તમને મળવાનું છે.